ઇથેનોલને લઈને એક એવા સમાચાર બહાર આવ્યા છે જેને સાંભળ્યા બાદ તમારા મગજનો બાટલો ફાટી જશે। क्या बात कर रहे हैं? હા ભાઈ, ગઈકાલે જ સુપ્રીમ કોર્ટમાં ભારતની મોદી સરકારે જે કબૂલાત કરી છે એ તમને કોઈ દલાલ મીડિયા નથી બતાવવાનું, એટલે પેજને ફોલો કરી લેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો। તો થયું એવું કે સુપ્રીમ કોર્ટમાં ઇથેનોલના નામ ઉપર આપણા ભારતના નેતાઓએ જે ખુલ્લી લૂંટ મચાવી છે આ દેશની અંદર દેશના લોકો સાથે, એને લઈને એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી, જ્યાં આપણી દિલ્હી સરકારે એવો જવાબ આપ્યો છે કે ભારતની અંદર ઇથેનોલ મિક્સ કરીને જે પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે એ તો માત્ર એક પ્રયોગ છે, જેના પરિણામો આવનારા 1 વર્ષની અંદર મળી જશે। यही नहीं, अभी और सुनिए। નચિકેત પાંડે નામના એક વ્યક્તિએ આરટીઆઈ કરીને માહિતી માંગી સરકાર પાસેથી કે સરકારે કેટલા વાહનો ઉપર આ ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાપરવાનો પ્રયોગ કર્યો છે। તો આપણી સરકારે જવાબ આપ્યો, એ પણ મહેરબાની કરીને 2 મહિના પછી, કે આ તમામ ડેટા ગોપનીય છે એટલે અમે તમને ના આપી શકીએ। તો આ સાંભળ્યા બાદ દેશમાં જેટલા પણ દેશભક્ત નાગરિક છે એમને પ્રશ્ન થશે કે જો સરકારને ઇથેનોલ મિક્સ કરીને પેટ્રોલ પર ગાડીઓ ચલાવવાનો પ્રયોગ જ કરવો હતો તો પછી શા માટે 200-500 ગાડીઓ ઉપર પ્રયોગ ના કરવામાં આવ્યો? શા માટે દેશની જનતાની લાખો કરોડો વાહનોને, ગાડીઓને જોખમમાં મૂકવામાં આવી? પણ સીધી વાત છે, જો આવું કરવામાં આવ્યું હોત તો પછી મિસ્ટર ગડબડીના જે દીકરા છે એમની કંપની સિયાન એગ્રો, એના શેરનો ભાવ 5 વર્ષની અંદર 10 રૂપિયાથી વધીને 1700 રૂપિયા સુધી કેવી રીતે પહોંચી શક્યો હતો? સરકારના કયા મુજબ જો E20 વાળા પેટ્રોલ ઉપર સરકાર પ્રયોગ કરી રહી હતી તો પછી શા માટે E80 અને E100 પેટ્રોલને લોન્ચ કરવામાં આવ્યું? 1 વર્ષ રાહ જોઈ લેવી હતી પ્રયોગના પરિણામો આવે ત્યાં સુધી? કે પછી અયોધ્યાના રામ મંદિરમાં થયેલી લૂંટની ભવ્ય સફળતા બાદ આખા દેશને લૂંટી લેવાની ઉતાવળ હતી? એક બાજુ ગુજરાત રાજ્યની અંદર ઇલેક્ટ્રિક 2 વ્હીલર ઉપર મળતી સબસિડી જ ગાયબ કરી દેવામાં આવી છે, એવામાં લાખો વાહનોના જે નાગરિકોને આ શેરડીનો રસ પીને જે નુકસાન થશે, જે માઇલેજ ઘટશે અને તેનાથી થનારા આર્થિક નુકસાનની ભરપાઈ શું બીજેપી અને આરએસએસ કરશે, કે પછી આ નુકસાન માટે અમારે નહેરુજીનો સંપર્ક કરવાનો? હવે આવી માહિતી સાંભળીને આપણા અંધભક્તોને એવી લાઈવ વળશે કે સીધી જ કોમેન્ટ કરશે કે તમને જ્યારે હોય ત્યારે અમારા ગુરુદેવ મોદીજીની જ આલોચના કરવાનું કેમ મન થાય છે? તો કાન ખોલીને સાંભળી લો કે મને તમારા ગુરુદેવ મોદીજીએ જ કીધું હતું, मोदी के एक एक शब्द का क्रिटिसिज्म होना चाहिए और जम करके होना चाहिए, बार बार होना चाहिए। इससे कमियां दूर होती हैं, अच्छाइयां उभर करके धीरे धीरे डेवलप होती है।